પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના સુથારવાસા ગામમાં જમીન વિવાદમાં હિંસક ધીંગાણું, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો ઉછળતા 6 લોકો થયા ગંભીર રીતે ઘાયલ। દાહોદ તાલુકાના સુથારવાસા ગામમાં પારિવારિક જમીન વહેંચણીના મુદ્દે સર્જાયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા 6 લોકો ઘાયલ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ગંભીર મારામારીના પ્રકરણમાં સ્થાનિક પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જમીનના ટુકડા માટે થયેલા આ રક્તરંજિત સંગ્રામ અને હિંસક અથડામણથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આ સંઘર્ષનું મુખ્ય કારણ જમીન વિભાજનની પ્રક્રિયા દરમિયાન ગામના આગેવાનોને વિશ્વાસમાં ન લેવાયા હોવાનો આક્ષેપ છે। આ મુદ્દે બંને પક્ષો વચ્ચે શરૂ થયેલી ઉગ્ર શાબ્દિક ચકમક જોતામાં શસ્ત્ર ધીંગાણામાં પરિણમી હતી। ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા યુવાનો અને મહિલાઓ સહિત 6 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં એક વ્યક્તિ પર ધારદાર હથિયારથી જીવલેણ પ્રહાર કરાયા હોવાનું પણ નોંધાયું છે। આ હિંસક ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। તમામ ઇજાગ્રસ્તોને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન ચિકિત્સા અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલમાં પોલીસ તંત્ર દ્વારા ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે।